ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓને લઈને મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓને લઈને મોટું વિરોધ પ્રદર્શન યોજાયું। ડીઝલ આપો, ખેતી બચાવો અને મોંઘવારી હટાવો, દેશ બચાવો જેવા નારાઓ સાથે કાર્યકરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા। ત્યાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું। આપના આગેવાનોનું કહેવું છે કે સતત વધતા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં છે। સરકારે તાત્કાલિક રાહત આપવી જોઈએ તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ। વર્ષોથી જ્યારે ગુજરાત ઉપર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી હોય, ભારત દેશની અંદર કેન્દ્ર, રાજ્ય, સેન્ટ્રલ બધી જ જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી હોય, ત્યાર પછી પણ આજે ગુજરાત રાજ્ય અને ભારત દેશ એવી એક કટોકટીનો સામનો કરી રહ્યો છે। એક સામાન્ય પરિવાર આજે ધડ ઠોકરો ખાઈ રહ્યો છે અને રોજીરોટી મળી નથી રહી। ઉપરથી આ મોંઘવારી જે રીતે વધી રહી છે દિન પ્રતિદિન, એ સામાન્ય પરિવારને આજે પૂરો કરી દેવાની એક પૂરેપૂરી એક પ્રયોગશાળા ચાલી રહ્યો એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કામ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને છે, ગેસના ભાવ આસમાને છે, બાળકોનું શિક્ષણ આજે આસમાને ચડી રહ્યું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી હવે સત્તા છોડવાની જરૂર છે। આવી રીતે જ્યારે મનમાની કરીને સત્તાની અંદર જ્યારે બેસી રહ્યા છે, વૈશ્વિક યુદ્ધના એ લોકો બહાના બતાવી રહ્યા છે। તમે 35 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર શાસન કરો છો, તમારી પાસે 2 દિવસ ચાલી શકે એટલું ડીઝલ પેટ્રોલનો સ્ટોક તમે ભારતની અંદર પૂરો નથી કરી શકતા। તમે ગેસના બોટલો માટે લાઈનો લગાવો છો, બેંકની અંદર કેશ માટે લાઈનો લગાવો છો, ત્યારે આવા શાસનની અમારે ગુજરાતની અંદર જનતાને કોઈ જરૂર નથી। એટલે તમે તમારી સત્તા છોડો અને ગુજરાતની અંદર જનતાનું વિચારે, જનતાની સાથે રહે એવી સરકારને આગમન આપો। એટલે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા કલેક્ટર કચેરીને સંબોધી અને આવેદનપત્ર આજે પાઠવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે અને ગુજરાતની જનતાને ન્યાય આપે એવી આશા રાખે। જય જય ગરવી ગુજરાત।